મોરબી જિલ્લાનું ટંકારા તાલુકાનું વાંકિયા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ. એક જણાને ગંભીર ઈજા, એકને 13 ટાંકા આયા. ઓહો, મારા બેટા પણ આ બાજવાનું બંધ જ નથી કરતા. પણ મારે આ ઘીરે ન બેહાય, કારણ કે હું ગામનો મુખી. ગામમાં બાદ છે ને તો આ ઘીરે કોઈ ખબર નહીં પડે. લાય ચોકમાં જઈને બેવું, કોઈક બાજે તો ખબર તો પડે. ગામના બધા રહ્યા ને મારી ઈર્ષા કરતા રહ્યા. આ બંદાએ કુટી લઈ લીધું. હવે હાલીને તો ક્યાંય ન જવું પડે. આંધ્રો ન ભરતો. હવે આંધ્રાનો દીકરો થામા ને, આ મારી સાઈડ છે નથી દેખાતી તને? એટલે મારી સાઈડ છે, મોટરસાઇકલ છે તારે, આમ લઈ લે. તાર બાજવું છે? હે બાજવું છે? મારે નથી બાજુ. તું રહ્યો ને એ ગામમાં આખા નાના માણાને કંદરે. નાના માણાના દીકરા થાશો, નાના રહ્યા ને ઈ જ રહ્યા ને આવી રીતે બાજવાનું ગોતતા હોય છે. તને તારા જોગો ભટકાઈ જ રીશે. શેર ને સવા શેર ભટકાઈ જ જાય. હા, વેતીનો થા વેતીનો. નાના માણા પાસે જ હવા કરે. નાના માણા પાસે નહીં, ગમીન પાસે હવા કરું. આપણું મોટરસાઇકલ જાય ને જીન કોઈ હાલતું એ આપણી સાઈડ કહેવાય. રે તને થોડાક દી રે, તારા જોગું ભટકાઈ જાય છે. હા ભલે ભટકાઈ જાય, જા. હા ઉપર વાળો જોવે જ છે. તું નાના માણાને દબાવે ને ઈ. હે માતાજી, આને કોક ઈને જોગો ભટકાડી દીજો. આમ તો જો તાળા મારીને હવના ધંધે વહી ગયા. બહુ કામારા થઈ ગયા ગામના. પણ સારું કર્યું વહી જાય. આ ગામમાં બાજે તો નહીં. ના ભટકાડ દે, આવા દે હાલ. પણ મૂકી તમને આઈડ્યું મોટરસાઇકલ પેલા? એ તો આઈડ્યું હોત ને તો તારી ખબર પડે. મને આમ તો હાંકતા આવડે છે, એમ થોડું હું અડાડી દઉં? મને ખબર છે તારે થોડીક હવા આવી જાય છે, પણ તું રહ્યો ને હા તો હાલજે, નકર તને પંજરી દેવી ન પડે. મેં ક્યાં હવા દેખાડી વાત કરો હોતે? પણ આ તો હું કુટી લાવ્યો ને એટલે તમને સારું ન લાગતું. એ તું કૂટીને હેલિકોપ્ટર લાવીને તો અમને વાંધો નથી, પણ જો કોકને અડાડ્યું ને તો તારા ભીસડા કેરી નાખીશ. આ કોકને અડાડું ને ત્યારેની વાત તેરે, અત્યારે અડાડ્યું જ નથી ને, એટલે જ જવા દઉં છું. સારું કર્યું ઓલા વાંદરાને અડ્યું ને, એક તો ફાવે ઓછું અને અમથી અત્યારમાં લપ થઈ જાત. મારે તો લપ થાત તો મારે જ ખાવાનો રે. પોપટ, હા આપણે તો આમ જો બિસ્કીટે ખાવા જડે, રોટલા જડે. હા બિચારા ઓલા ગાંડા રખડતા હશે, એને શું ખાવા જડતું છે? હા એ વાત હાચી, કાંઈ ખાવા જડે નહીં, આખો દી રખડે. ભગવાને કેવો દે આપ્યો, માણા જેવો દે આપ્યો, બોલ એને ખાવા કાંઈ બટકું રોટલોય ન જડે. શું કરે બસ. તારા ખાલી ગયો? હરિરામ, આપણે ગાંડા સંભાળ્યો ગાંડો આવ્યો, મને તો લાગે છે 100 વર્ષ જીવવાનો છે. પોપા આ 100 વર્ષ જીવે, 500 વર્ષ જીવે, પણ શું કામનું? આપણે ગમ્યા મજૂરી કરીને રોટલો કમાઈ લઈને ધરેને ખાઈ લેવી, અને એને માણસો કોક રોટલો બટકું આપે ત્યારે ખાવાનું, નખ આખો દી બજારું ભટકા રાખે. એને શું કામનું બોલી જીવન? હા હરિરામ, પણ આપણે શું કરીએ કે એમાં? એ તારી વાત હાચી. મારું બેટું આજ કોઈ બેવા વાળે દેખાતા નથી. ક્યાં ગયા છે બધા? અને ઓલું નવી કુટી લાવ્યું હતું, અત્યારમાં હોશિયારી કરતું હતું. સારું કર્યું કાંઈ બોલ્યું નહીં, નિખારવું પડે.
આ તો તું હા કો બોલ કો હા આ તો હા આ તો આ તો મારો દીકરો મારો મેં મારવા બોલાય હું તૈયાર કર્યો તો મજો મારો ને ઠપકારીને ગયો ગયો પણ કઈ વાંધો નહીં દીકરા રે તારો વારો છે હવે કુટી મેં કહેવા દે મને નગત જે બા ગાવ હા ને જો આઉ જો નો હા બોલે બોલે લાય હવે તડકો થતો જાય છે ઘર બાજુ હાલ્યો જાવ. મુખી ઉભો રહ્યો તો તમારે ઘર બાજુ જ આવતો હતો કા એ મુખી ઓલા ડોયલીને કાંઈક સમજાવો એ આખા ગામમાં દાદો થઈને ફરે છે હમણાં મારી યારે કુટી ભટકાડે મેં કીધું તો મને મારવા દોડ્યો બોપલા એ તમે કાંઈ કહો ને ને એટલે મોઢે ચડે. હમણાં નીકળ્યું તું 3 ફૂટ સેટું રહ્યું. જો કુટી અડાડ્યું હોત ને તો ધડું હોત. તા તો ઊભું ધરુજવા મીડ્યું તું. એ મુખી એ તમારા રોકા મોટા માણાને હામી સાહિત્ય ને વાંયથી વાર કરે છે અને અમારા રોકા નાના માણાને હામી સાહિત્ય બાજે છે. સમજો પપ્પા કાકા તમે ઉપાધિ ન કરો. જે કરે ને ઈ કરવા દ્યો. પણ કોક દી હડપેટે ચડી ગયો ને તેથી એની વાત છે. એ મુખી હું એટલે તમારે ઘરે આવતો તો કેવા હાટું થાય કે તમે એને સમજાવો. એ હા હું એને સમજાઈ દઈશ. અત્યારે સારું હાલો. મારો દીકરો મારો કાંઈ નહીં તો ઓલો ગાંડો ઉઠી લે મને મારી ગયો આજને કાંઈ ન કહું તો કાલે માણા વચારે ઊભો હોય ને ન્યાય ઘા કરી લે પણ દીકરા મેકવું નહીં જોતું જામો પડી ગયો જામો ગાંડાએ આપણને એક લાફો માર્યો હતો ને આપણે બદલો હટ લેવાઈ ગયો પણ હજી જો ને ઓલો મુઠ્ઠી મારો દીકરો મારો જો ને મારા હામો પીડ્યો હતો પણ મુઠ્ઠીને શું કર્યું હોય તો મેર પડે તો એમ કરું ને એટલે મુઠ્ઠીને સખાઈ ન જાય અને એને એમ થાય કે મારા હાટું કંઈક સારું સારું ખાવાનું લાવ્યો લાઈ જવા દે ઓય બાપા એ ગાંડે મેં કઈ લખી કીધું મને હુકમ મારે મળી દે ઓય બાપા માન જ ગાંડાએ મૂક્યો મેં તો મને માર્યો હું સિટીમાં ગયો તો જામુ લાવ્યો હતો પણ આ જામુ જ્યારે તો મુઠ્ઠીને ખબર આવી જાય ને એટલે મુઠ્ઠીને ખણ ઘસવા નીકળી જાય કોઈથી મારા સામે ઊંચા અવાજે બોલે નહીં એવો થઈ જાય કોઈને કરીને તો સી ખબર કોને ખબર પડે મેકી દીધી મેં મુઠ્ઠી તે મારા સામે રહ્યો તંત બાંધ્યો હતો ને પણ જો આ તો 4 જામુમાંથી એકાદું જામુ ખાઈ જા ને એટલે આ ઉંદરિયાની દવા ભેગો તું ઉપર વિવા જા મારા સામો ને મારો દીકરો મારો અને એમ કે મને કોઈ કઈ કહેવા વાળું જ નથી કોઈ દીકરા હવે તને ખબર પડશે મારો દીકરો મારો આ ભોપા કાકાની વાત હાજી છે. આ ડોલી રહ્યો ને કાંઈક નું કાંઈક કરે એવો છે. મારે હે ને મારી સાવચેતીમાં રહેવું પડશે હવે. કે બચકા બહુ હો જે હા હા કે જે બહુ
શું થયું શું પેપર તો મને ઓઢાડી હાવાણે ધબકાયો અને હું ભારી ગયો તો ભાગવાઈ ગયો. એ મૂકી મેં ક્યાં તમને માર્યા ભલામણો? મને ઓલા ભોપા કાકા કહેતા હતા કે ડોલીનું તમે ધ્યાન રાખજો, ડોલી જો ને બહુ ઓલો થઈ ગયો છે. હવે હું તો ભલામણો જો ને આ તમને જામુ ખવડાવાયો તો ઓલો ગાંડો જો ને એ તમને મારી ગયો જો. રંગે હાથે તને પકડી લીધો અને પાછા ઓલા ગાંડાના નામ દસ. તારી જાતના તું આમ નહીં સુધર. ઓલા ભોપા કાકા કહેતા હતા ને એ હાચી જ વાત છે. તને હે ને મારે સબક શીખવાડવું જ પડશે. હું હાસુ કહું છું બસ મેં તમને નથી માર્યો. ઓલો ગાંડો રહ્યો ને એ આવીને તમને મારી ગયો. હું તો તમને આ જામુ ખવડાવવા આવ્યો તો. હજી ખોટું બોલે છે, હજી ખોટું બોલે છે. સાચું બોલી જા. હાસુ બસ માતાજીને આમ બસ. તું હજી નહીં મારી. એટલો ઢીગોયો તોય હાસું ન બોલ્યો. મારો દીકરો આ જાંબુ લાયો છે, કાંઈ ભેળવીને ગાયો લાગે છે. આ જાંબુ ખવાય નહીં. લાય છે ને ઓલા ધૂળમાં દાટી દઉં. મારા દીકરે માર્યા. ઓલો ગાંડો અહીંયા ક્યાંથી નહીં મૂવો. ગાંડો મારી ગયો અને એ મૂકીએ હાટું મારા ઉપર વાર્યું. નકર આજનો ને મૂકીનો ગાંડ ઘસો કાઢી નાખવાનો હતો.